મિત્રો નમસ્કાર. ગઈકાલના વિડીયોની અંદર આપણે છેલ્લે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ જોયો હતો. તો ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ કંઈક આ પ્રકારનો હતો, યાદ હોય તો તમને. કોઈ આપણે તત્વ લઈએ, ફોર એક્ઝામ્પલ લિથિયમ લઈએ, તો તેનાથી 8મા ક્રમે જે તત્વ આવેલું હશે તેના ગુણધર્મો આની સાથે સામ્યતા ધરાવતા હશે. લિથિયમ પછી 8મા ક્રમે આવે છે સોડિયમ, એટલે તેઓ એકબીજા સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવશે. હવે આ ન્યૂલેન્ડનો જે નિયમ હતો તે માત્ર કેલ્શિયમ સુધી જ સાચો પડેલો હતો, તે આપણે ગઈકાલે જોયું હતું. બીજી એક કહી શકાય કે એમાં ખામી રહી ગયેલી હતી, તો કે તે સમયે હિલિયમ ને એ બધા તત્વો, એટલે કે આપણા જે નિષ્ક્રિય સમૂહના તત્વો હતા તે શોધાઈ ગયેલા હતા. તે તત્વોને સામેલ કર્યા ન હોતા કોણે? ન્યૂલેન્ડે પોતાના અષ્ટકના નિયમની અંદર. સો આ પણ એક ડ્રોબેક કહી શકાય. તો આને લીધે બહુ વધારે માન્યતા નહીં મળી અષ્ટકના નિયમને. ઓકે, તો એના પછી આવે છે આપણા મેન્ડેલિફ સાહેબ. તો મેન્ડેલિફને આવર્ત કોષ્ટક બનાવવાનો મોટા ભાગનો યશ મેન્ડેલિફને મળે છે. કોને? મેન્ડેલિફને. અને તેની સાથે સાથે બીજા એક વૈજ્ઞાનિક છે લોથર મેયર. તેમના કાર્યને પણ ઘણી બધી સરાહના મળી છે. મિત્રો, જેટલી પણ આપણે વાતો કરીએ છીએ અત્યારે, ગઈકાલના વિડીયોની અંદર વાત કરી હતી અને અત્યારે પણ જે વાતો કરીએ છીએ તે બધી આવર્ત કોષ્ટકનો ઇતિહાસ છે. અને ઇતિહાસ સબ્જેક્ટ એવો છે કે જે આપણે વાંચીએ તો જ આપણને ખ્યાલ આવે, અને દરેકે દરેક વસ્તુનો ગહન અભ્યાસ કરવો પડે. જે પણ આપણે જે વસ્તુ જોઈએ છે એનો ગહન અભ્યાસ કરવો પડે. તો આની અંદર તમારે કોઈ ફોર્મ્યુલા યાદ નથી રાખવાની. ઓકે, કયા વૈજ્ઞાનિકે કઈ વસ્તુની શોધ કરી હતી અને કઈ સાલમાં શોધ કરી હતી. ઓકે, સાલ તો એકચ્યુઅલી બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કયા વૈજ્ઞાનિકે કયો નિયમ આપ્યો હતો તે વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ ત્રિપુટીનો નિયમ કોને આપ્યો? તો કે ડોબ્રેનરે. અષ્ટકનો નિયમ કોણે આપ્યો? તો કે ન્યૂલેન્ડે. તો આ રીતની વસ્તુઓ આમાંથી યાદ રાખવાની થતી હોય છે. તો પરીક્ષાની અંદર આમાંથી થિયરી પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. કદાચ કોઈ સારો પેપર સેટર હોય તો એ ત્રિપુટીનો નિયમ અથવા અષ્ટકનો નિયમ એ રીતે ક્વેશ્ચન પૂછી શકે. ચાલો, ઓકે, આગળ વધીએ હવે. તો આવર્ત કોષ્ટક બનાવવાનો મોટા ભાગનો યશ કોને ફાળે જાય છે? મેન્ડેલિફને. આ ખાસ ધ્યાનમાં રાખજો. મેન્ડેલિફ અને લોથર મેયરને પણ એટલો જ યશ મળે છે. આ બંને રસાયણ વૈજ્ઞાનિકો જે હતા તેમણે શું કર્યું? તો કે 1869માં એક સંયુક્ત રીતે એક નિયમ આપ્યો. આ નિયમ કંઈક આ પ્રકારનો હતો: જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. જસ્ટ લાઇક અષ્ટકનો નિયમ આપણે જોયો એ રીતે. તો કે લિથિયમથી આપણે સ્ટાર્ટ કરીએ, પછી 7 તત્વો છોડીને 8મા ક્રમે જે તત્વ આવે છે તેની સાથે સામ્યતા ધરાવે છે આ પહેલું તત્વ. ઓકે, એટલે કે નિયમિત અંતરાલને છોડીને આપણને જે તત્વ મળશે તેની સાથે આપણું તત્વ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા ધરાવતું હોય છે. તો વસ્તુ એક જ છે, પરંતુ મેન્ડેલિફ અને લોથર મેયરે હવે રજૂ કરી પોતાની રીતે. લોથર મેયરે શું કર્યું? તો કે ભૌતિક ગુણધર્મો, તત્વના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ઓકે, વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. એટલે કે આ રીતે એક ગ્રાફ હશે, વાય એક્સિસ અને એક્સ એક્સિસ. તો વાય એક્સિસ પર પરમાણ્વીય કદ લીધું, ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, અને તેની વિરુદ્ધ એક્સ એક્સિસ પર શું લીધું? તો કે પરમાણ્વીય ભાર. તો એના જે રિઝલ્ટ મળ્યા, એના જે પરિણામો મળ્યા, તેને આધારે લોથર મેયરે તત્વોનું વર્ગીકરણ કર્યું, ક્લાસિફિકેશન કર્યું એના પરિણામોને આધારે. આપણે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. હવે એની અંદર કયા પરિણામો મળેલા હતા એ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણે યાદ નહીં રાખીશું. ચાલો, ઓકે, જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની થાય છે.
1868 સુધીમાં લોથરમિયરે તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું. એટલે કે એણે પોતાનું એક આવર્ત કોષ્ટક 1868 સુધીમાં રજૂ કરી દીધું હતું. અને બીજી એક ખાસ વસ્તુ છે એમાં કે આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું હતું. એટલે કે મે બી 50-60% જેટલું મળતું આવતું હશે, 100% નહીં. હવે શું થયું તો કે એમનું આ જે કામ હતું, આવર્ત કોષ્ટક એમણે જે રજૂ કર્યું તે બહુ પ્રકાશિત થઈ શક્યું નહીં. એને એટલું માર્કેટિંગ નહીં મળ્યું, એને એટલું પબ્લિકેશન નહીં મળ્યું. કોને મળ્યું તો કે દમિત્રી મેન્ડેલિફને. ઓકે, દમિત્રી મેન્ડેલિફનો એટલા માટે એમના ભાગે બહુ મોટા ભાગનો શ્રેય જતો હોય છે. લોથરમેયરે કામ એટલું જ કર્યું છે પણ પ્રકાશિત થઈ શક્યું નહીં. કોનું પ્રકાશિત થયું તો કે દમિત્રી મેન્ડેલિફનું. એટલા માટે એમને મોટા ભાગનો શ્રેય આપવામાં આવે છે. ચાલો, મેં તમને ગઈકાલના વિડીયોમાં કીધું હતું તેમ આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત એટલે કે તત્વોનું જે વર્ગીકરણ છે એની શરૂઆત એટલે કે પાયો કોણે નાખેલો હતો તો કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે, જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે. ચાલો, તેમણે સૌ પ્રથમ એક નિયમ આપેલો આવર્ત કોષ્ટક માટે. એટલે કે આવર્ત કોષ્ટક એટલે કે તત્વોના વર્ગીકરણ માટે એક સૌ પ્રથમ નિયમ આપેલો હતો. કયો હતો? તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વોના જો આપણે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જાણવા હોય તો તે તેના પરમાણવીય ભાર પર ડિપેન્ડ કરે છે. એટલે પરમાણવીય ભાર જેમ બદલાશે તેમ તત્વોના ગુણધર્મો પણ બદલાવાના છે. એટલે કે જુદા જુદા પરમાણવીય ભાર ધરાવતા તત્વો માટે તેના ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો એ જુદા જુદા હોવાના છે. ઓકે, આપણું હજુ ક્લાસિફિકેશન સ્ટાર્ટ થયું છે, રાઈટ. આ આપણે જે ઇતિહાસ ભણીએ છીએ તે એકદમ સ્ટાર્ટિંગનો ઇતિહાસ છે. અને અત્યારે જે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ છે તેની વચ્ચે બહુ મોટી ગેપ છે. એમાં શું શું થયું તે જ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. અને બીજી એક વસ્તુ, આ પ્રસ્તાવના ટાઈપ છે. હજુ 2-1 પેજ આપણે હિસ્ટ્રી જ ભણવાના છે. એટલે ત્યાં સુધી કદાચ તમને થોડું બોરિંગ લાગશે. પછી જ્યારે આવર્ત કોષ્ટક એકચ્યુઅલી ચાલુ થશે ત્યારે તમને થોડી મજા આવશે. એટલે કે થોડું આપણે પ્રેક્ટિકલ ભણીશું. આ વાંચવાનું બહુ નહીં આવે. એટલે કે આ ગોખવું જેવું પડતું છે તમને, શું કહેવાય, બહુ વાંચવું જે પડે છે તે નહીં આવે. ચાલો, હવે આપણે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં પોતાનું કેટલું યોગદાન આપેલું હતું તે આપણે ભણવાના છે અત્યારે. તો મેન્ડેલિફે શું કર્યું તો કે તત્વોને એવી રીતે ગોઠવ્યા, આડી અને ઊભી હરોળમાં એવી રીતે ગોઠવ્યા કે જેથી કરીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સ્તંભમાં આવે. ચાલો, આવર્ત કોષ્ટક ખોલીને તમને બતાવું તો વધારે આઈડિયા આવશે. આ આપણું આવર્ત કોષ્ટક છે. ઓકે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આના જેવું જ હતું પણ થોડું અલગ હતું, રાઈટ. ચાલો, એ પણ હું તમને બતાવીશ. તો એણે તત્વોને એવી રીતે ગોઠવવાનું સ્ટાર્ટ કર્યું કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સમૂહમાં આવે. એટલે કે ઊભી લાઈનમાં એક જ સમૂહમાં આવે. હવે વિચારો કેટલા બધા તત્વો હતા અને એવી તો આપણે કઈ રીતે ગોઠવણી કરીએ કે સીધી લાઈનમાં આવે. એટલે તમે વિચારી શકો છો કામ કેટલું ટફ રહ્યું હશે મેન્ડેલિફ સાહેબ માટે. ઓકે, પાછા પીડીએફ પર આવી જઈએ. જોઈ શકો છો આડી અને ઊભા સ્તંભમાં તેમણે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં, એટલે કે તત્વોને કઈ રીતે ગોઠવ્યા? પરમાણવીય ભારના ચડતા ક્રમમાં, રાઈટ. જેનાથી શું સમાન ગુણધર્મોવાળા તત્વો એક ઊભા સ્તંભમાં એટલે કે ઊભા સમૂહમાં ગોઠવાય. હવે મેન્ડેલિફનું જે આ વર્ગીકરણ હતું તે લોથરમેયરના વર્ગીકરણ કરતાં વધારે ડિટેલિંગમાં હતું. એટલે કે એમાં વિગતો વધારે મળતી હતી. તત્વોની પર્ટિક્યુલર વિગતો લોથરમેયર કરતાં આપણને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વધારે મળતી હતી. ઓકે, એનું રીઝન એ છે કે મેન્ડેલિફ એ આવર્તના મહત્ત્વને સંપૂર્ણ રીતે સમજ્યો હતો. એણે જે સમજણ કેળવી હતી તે લોથરમેયર કરતાં વધારે કેળવી હતી, રાઈટ. ચાલો, ઓકે, ચાલો.
તો આ મેન્ડેલિફનું પ્રારંભિક કામ હતું, એટલે કે સ્ટાર્ટિંગમાં એણે આવું કંઈક વર્ક કરેલું હતું. પછી થોડો સમય જતાં મેન્ડેલિફને એવું લાગ્યું કે તત્વોનું વર્ગીકરણ જો આપણે પરમાણવીય ભારને આધારે કરીએ, એટલે કે ચડતા ક્રમમાં ગોઠવીને કરીએ, તો અમુક અપવાદો રહી જતા હતા. જેમ કે એક સ્તંભમાં સેટ થતા નહીં હતા તત્વો, સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સ્તંભમાં સેટ થતા ન હતા. બરાબર. એથી એમણે એવું વિચાર્યું કે આ જે આપણે પરમાણવીય ભારને આધારે ગોઠવણી કરીએ છીએ એ કંઈક અંશે ભૂલ ભરેલી છે. એટલે કે પરમાણવીય ભારનો એણે કોન્સેપ્ટ કાઢી નાખ્યો. એણે શું કર્યું તો કે સમાન ગુણધર્મો જે ધરાવતા જેટલા તત્વો છે તેમને એક સ્તંભમાં મૂકી દીધા, એટલે કે એક જ ગ્રુપમાં મૂકી દીધા. ઓકે, તો પાછળ જતાં એમને આવો કંઈ ખ્યાલ આવ્યો, એટલે ક્લાસિફિકેશન એમને શું કર્યું તો કે ક્લાસિફિકેશન હવે પરમાણુ ભારને આધારે ન કરતાં ગુણધર્મોને આધારે જ આપણે ડાયરેક્ટલી કરી નાખીએ. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મિત્રો, પેજ નંબર 73 ઉપર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલું છે. જો તમારે જોવું હોય તો પેજ નંબર 73 પર જોઈ શકો છો. યાદ રાખવા માટે બિલકુલ નથી આ, બસ ખાલી ફક્ત જાણકારી માટે આ તમે એકવાર જોઈ શકો છો. આમાંથી કંઈ યાદ રાખવાનું થતું નથી. ચાલો, હવે જે આપણે ફેક્ટ્સ યાદ રાખવાના થાય છે એ હું તમને જરા કહીશ. ઓકે, તો મેન્ડેલિફે જ્યારે તેનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ એ વણ શોધાયેલા હતા, એટલે કે કેવા, તેમની શોધ થઈ ન હતી તે ટાઈમે. તો મેન્ડેલિફે શું કર્યું તો એણે આગાહી કરી કે આગળ જતાં આ તત્વો શોધાઈ શકે છે. એટલે એવું નહીં કીધું કે ગેલિયમ અને જર્મેનિયમ શોધાશે, એટલે ત્યારે નામ એને ખબર નહીં હતી, એટલે એણે એવું નહીં કીધું કે ગેલિયમ અને જર્મેનિયમ શોધાશે, પરંતુ આ પરમાણવીય ભાર ધરાવતા અથવા આ ઘનતા ધરાવતા તત્વો શોધાશે. પાછળ જતાં ગેલિયમ અને જર્મેનિયમ નામ પડ્યું. તો એણે શું કર્યું, પોતાના આવર્ત કોષ્ટકની અંદર આ બે તત્વો માટે જગ્યાઓ રિઝર્વ રાખી. આ ગેલિયમ જે છે તેને શું કીધું, એકા એલ્યુમિનિયમ. એકા એટલે કે શું, તરત પછીનું, એટલે કે ગેલિયમ પછી એલ્યુમિનિયમ પછી ગેલિયમ આવે છે, એટલે એને શું કીધું, એકા એલ્યુમિનિયમ. તે જ પ્રમાણે જર્મેનિયમને શું કીધું, એકા સિલિકોન, એટલે કે સિલિકોન તરત પછીનું તત્વ. એટલે એના માટે જગ્યાઓ ખાલી રાખી હતી એ ટાઈમે. તમે આવર્ત કોષ્ટક ખોલીને જોશો તો તેમાં લખેલું હશે. કોનું? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. ચાલો, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આગાહી જ્યારે કરી હતી મેન્ડેલિફે, ત્યારે તેના જે ગુણધર્મો કીધા હતા તે શોધાયેલા તત્વો સાથે બહુ મળતા આવે છે. એટલા માટે આ પ્રચલિત બન્યું આવર્ત કોષ્ટક મેન્ડેલિફનું, અને ઘણી બધી સરાહના નામના પણ મળી મેન્ડેલિફને. તે આપણે જોઈએ. જો અહીંયા તમે કમ્પેર કરી શકો છો. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલ તત્વ કયું? એકા એલ્યુમિનિયમ, એટલે કે આપણું ગેલિયમ જ. આગાહી શું કરેલી હતી તો કે પરમાણવીય ભાર તેનો 68 છે, અને આપણું જે શોધાયેલું ગેલિયમ છે તેનો 70, એટલે કે થોડોક જ ડિફરન્સ છે, એટલે કે મળતું આવે છે. જોઈ શકો છો તમે, ઘનતા 5.9, 5.94, એટલે કે સેમ જ છે લગભગ. તે જ પ્રમાણે એકા સિલિકોન, મેન્ડેલિફે આગાહી કરેલો પરમાણવીય ભાર કેટલો હતો? 72, અને શોધાયેલ જર્મેનિયમ, જે શોધાયેલ એકચ્યુઅલ તત્વ છે આપણું, તેનો કેટલો છે? 72.6. તે જ રીતે ઘનતા, ગલનબિંદુ, ઓક્સાઇડનું જે સૂત્ર છે, તે જ રીતે ઘણા બધા ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી હતી, એટલે કે તેની આગાહી કંઈક અંશે સાચી થઈ હતી. તો આ હતું આપણા મેન્ડેલિફ સાહેબનું કામ આવર્ત કોષ્ટક માટેનું. ચાલો, ઓકે મિત્રો, તો અત્યાર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળ વધીશું. એમાં મોસ્લે દ્વારા કઈ કામગીરી કરવામાં આવી હતી આવર્ત કોષ્ટક માટે તે આપણે જોઈશું. મોસ્લે વૈજ્ઞાનિકનું નામ છે, હેનરી મોસ્લે. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ટેક કેર, ગુડ બાય.